કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડવા ઉપર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। વિસનગર કોર્ટે હાર્દિક પટેલને આપેલી સજા ઉપર સ્ટે માટે કરેલી અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે, જેમાં હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે કેમ તેના ઉપર કોર્ટ નિર્ણય કરવાની છે। ગઈકાલે હાથ ધરાયેલી સુનાવણી સમયે હાઈકોર્ટમાં હાર્દિકના વકીલે રજૂઆત કરી કે વિસનગરના કેસમાં બનાવ સ્થળે હાર્દિકને કોઈએ નજરે જોયો નથી, કોઈ સાક્ષીએ કહ્યું નથી કે હાર્દિક બનાવ સ્થળે હાજર હતો। આઈપીસી એક્ટ પ્રમાણે હાર્દિકને સજા કરવામાં આવી છે, પણ એ અંગે વિરુદ્ધ કંઈ પુરાવા નથી। મહત્વનું છે કે આ કેસમાં સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું, જ્યારે કે સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે તો અમને કોઈ તકલીફ નથી। તો આજે હાર્દિક પટેલના ચૂંટણી લડવા માટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જો હાર્દિક શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે તો તેમને કોઈ વાંધો નથી, પરંતુ હાર્દિક જો ઉગ્ર વિરોધ કરશે તો તેને લઈને સરકાર પગલાં લઈ શકે છે। આ વિશે વાત કરીશું સંવાદદાતા નિસર્ગ સાથે। જી નિસર્ગ, હાર્દિક પટેલના ચૂંટણી લડવા બાબતે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે, શું માહિતી? બિલકુલ સોનલ, કે ગુજરાત હાઈકોર્ટની અંદર હાર્દિક પટેલની ચૂંટણી લડવા મુદ્દે થઈને જે પિટિશન દાખલ કરવામાં આવી હતી તેની અંદર આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। બંને પક્ષોની દલીલો, એટલે કે સરકાર તરફી દલીલ અને સાથે જ હાર્દિક પક્ષના વકીલ જે કહી શકાય તેના દ્વારા દલીલો પૂર્ણ થઈ છે। આજે આ કેસની અંદર કોઈક સ્ટેન્ડ ક્લિયર થાય અથવા તો ચુકાદો આવી શકે તેવી શક્યતાઓ છે। જી નિસર્ગ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।